વિદ્યાર્થી મિત્રો, હું પીઆર બારોટ પ્રગતિ કોચિંગના ફરી એક નવા વિડિયોમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડિયોમાં આપણે ધોરણ 10 ગણિતના મહત્વપૂર્ણ ચેપ્ટર સમાંતર શ્રેણી એટલે કે સ્વાધ્યાય 5.1 ના દાખલા નંબર 4 વિશે ચર્ચા કરવાની છે. તો અગાઉના વિડિયોમાં આપણે દાખલા નંબર 4 ના ચોથો દાખલો અને પાંચમો દાખલો જોયો હતા. આજના વિડિયોમાં આપણે 6, 7, 8 અને 9મા નંબરનો દાખલો જોવાનો છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે કેમ. આ તપાસવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો આપણને ખ્યાલ છે કે સમાંતર શ્રેણી તો જ કહેવાય જો દરેક પદ વચ્ચેનું અંતર સરખું હોય. એટલે કે આપણે દરેક પદ વચ્ચેનું પહેલા અંતર મેળવવું પડશે. તો જોઈએ ચલો કે 0.2 એટલે કે 0.2 અને 0.22 વચ્ચેનું અંતર મેળવવું હોય તો શું કરવું પડે? a2 a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું પડે. એટલે બે વચ્ચેનો આપણને તફાવત પડે છે. તો a2 આપણને આપેલા છે 0.22 અને a1 આપણને આપેલા છે 0.2. તો તમે આની બાદબાકી કરો એટલે તમારી પાસે આવી જાય 0.02. હવે નેક્સ્ટ જોઈએ કે a3 માંથી a2 બાદ કરીએ તો a3 એટલે કે 0.222 માઈનસ a2 એટલે 0.22 એટલે કે જવાબ તમારો આવે 0.02. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તફાવત આવે 0.02 અને અહીં તફાવત આવે 0.002. તો સરખો તફાવત આવતો નથી. તો આગળ બીજો તફાવત મેળવવાની કોઈ જરૂર રહેતી નથી, કેમ કે આપણો નિયમ છે કે બધા તફાવત સરખા આવે તો જ એને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીશું. તો આપણે કહી દઈએ કે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી, કેમ કે અલગ અલગ તફાવત આપેલો છે. નેક્સ્ટ જોઈએ 7મા નંબરનો તો કે 0 4. તો સૌથી પહેલા એનો તફાવત મેળવીએ તો કે a2 a1. a2 એટલે કે -4, આ માઈનસ સૂત્રના a એટલે કે 0. તો કે 0 નો કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી કરો, પોતે સંખ્યા જવાબ આવે તો પોતે સંખ્યા કોણ છે? -4. તો જોઈએ આગળ કે a3 a2. તો a3 એટલે કે -8, આ માઈનસ સૂત્રના a2 એટલે કે -4 બરાબર -4. કેમ વિદ્યાર્થી મિત્રો -4? કેમ કે આ -8 માઈનસ માઈનસ પ્લસ 4 થઈ જશે. 8 માંથી 4 બાદ થશે એટલે 4 જવાબ આવી જશે. હવે જોઈએ કે a4 a3. તો કે a4 -12 આપેલા છે, આ માઈનસ સૂત્રના, અને a3 આપેલા છે -8. તો આવું થશે -12 માઈનસ માઈનસ પ્લસ 8 ના 8 અને 12 માંથી 8 જશે તો 4 મોટા પદની નિશાની એટલે કે માઈનસ. એને તમને સમજાવી દીધું. અહીંયા ટૂંકમાં લખી નાખ્યું, અહીંયા આપણે એક્સપ્લેન કર્યું. હવે આગળ જોઈએ તમે જોઈ શકો છો કે દરેક પદ વચ્ચેનું અંતર કેટલું આવ્યું? -4 અને -4. તો આ સમાંતર શ્રેણી છે. તો આપણે કહી દઈએ કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે અને એનો સામાન્ય તફાવત કેટલો છે? -4. સામાન્ય તફાવત એટલે કે દરેક પદ વચ્ચે આવતું અંતર. તો દરેક પદ વચ્ચે કેટલાનું અંતર આવે છે? -4. હવે શું કરવાનું છે? પછીના ત્રણ પદ શોધો એવું કીધેલું. એટલે 1 2 3 4 પદ આપણને આપેલા છે, એની પછીના ત્રણ એટલે કે 5 6 અને 7મું પદ આપણે મેળવવાનું છે. તો જોઈએ ચલો કે a5. તો a5 નું સૂત્ર આપણી પાસે બની ગયું હશે કે a 4d. કેમ બન્યું? તો આગળના બધા વિડિયોની અંદર તમને સમજાયેલું છે કે જ્યારે કોઈ પદનું આપણે સૂત્ર બનાવવું હોય તો a માં એક ઓછી વખત d એડ કરવા પડે એટલે એનું સૂત્ર બની જાય છે. તો આપણે a5 મેળવવા છે તો a માં 4 વખત d એડ કરવું પડશે. a7 મેળવવા હોય તો a માં 6 વખત d એડ કરવા પડે. a 100 મેળવવાના હોય તો a ની અંદર આપણે 99 વખત d એડ કરવા પડે. તો જોઈએ કે a એટલે કેટલા છે? 0 વત્તા 4 ના 4 અને d એટલે કે -4. તો 0 પ્લસ માઈનસ માઈનસ ચોકે ચોકે 16. તો જવાબ તમારો આવી ગયો વિદ્યાર્થી મિત્રો -16. તો પાંચમું પદ આપણને મળી ગયું -16. છઠ્ઠું પદ મેળવીએ તો કે a6. સૂત્ર બની જશે કે a 5d. a એટલે કે 0 વત્તા 5 ના 5, d એટલે કે -4. તો કે 5 ચોક ને 20. તો કે -20 તમારો જવાબ બની જશે. હવે a7 મેળવીએ તો a7 બરાબર a વત્તા 6d. તો a એટલે 0 વત્તા 6 ના 6, d એટલે -4. તો 6 ચોક ને 24 માઈનસ પ્લસ માઈનસ માઈનસ એટલે -24. તો આપણે પછીના ત્રણ પદ મેળવી લીધા. હવે 8મા નંબરનો દાખલો જોઈએ. તો સૌથી ઈઝીએસ્ટ દાખલો છે, તમે જોતા તમને ખબર પડી જશે. સૌથી પહેલા આપણે એની બધા પદો વચ્ચેનું અંતર મેળવીએ. તો a2 a1. તો
તો a2 આપણને આપેલા છે -1/2, આ માઈનસ સૂત્રના, અને a1 પણ આપણને આપેલા છે -1/2. તો તમે જો વિદ્યાર્થી મિત્રો -1/2 અને માઈનસ માઈનસ પ્લસ 1/2, તો એક વખત માઈનસ છે એક વખત પ્લસ, એટલે આનો જવાબ આવે 0. તો તમે જોઈ શકો છો બધા પદ -1/2, -1/2, -1/2 અને -1/2 છે. તો સામાન્ય તફાવત આની અંદર કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 0. કેમ કે બધા પદ વચ્ચેનો તમે ગેપ મેળવશો એટલે તમારે પાસે આવી જશે 0. તો પછીના પદ આપણે મેળવવાય તો જ્યારે આવું હોય કે શ્રેણી આપેલી હોય એનો સામાન્ય તફાવત d હોય, ત્યારે એ શ્રેણીનું કદાચ 100મું પદ પૂછ્યું હોય તો એનું ઈ જ પદ, એટલે કે પહેલું પદ જે હોય એ જ 100મું પદ હોય, 1000મું પદ પૂછ્યું હોય તો પણ કેટલું હોય? એનું a. તો આપણે મેળવીએ કે આપણને a5 કીધું છે, તો કે a5 પણ કેટલું બની જશે? -1/2. a6 પણ કેટલું બની જશે? -1/2. અને a7 પણ કેટલું બની જશે વિદ્યાર્થી મિત્રો? -1/2. હવે તમારે કરવું હોય તો તમે ગણતરી કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ 9મા નંબરનો દાખલો. તો શું કહે છે? 1 3 9 27 આ સમાંતર શ્રેણી છે કે નથી આપણે પહેલા ચેક કરવાનું છે. તો સૌથી પહેલા આપણે શું લેશું? અંતર લેશું, એટલે કે તફાવત. તો કે a2 a1. તો a2 આપણને આપી દીધા છે 3 અને a1 છે આપણી પાસે 1. 3 માંથી 1 જાય એટલે 2. a3 a2, તો a3 એટલે કે 9 માઈનસ a2 આપણને આપી દીધા છે 3. તો આ બે વચ્ચેનું અંતર છે 6. તમે જોઈ શકો છો કે અંતર સમાન છે નહીં. તો આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી નથી તો એનો સામાન્ય તફાવત પણ ન મળે અને એના આગળના પદ આપણે મેળવવાના નથી. તો અહીં આપણે દાખલા નંબર 9 સાથે આજનો વિડિયો પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતા વિડિયોમાં દાખલા નંબર 10, 11, 12 સાથે આપણે મળીશું. ત્યાં સુધી વિડિયોને જોવો, ગમે તો લાઈક કરો અને પ્રગતિ કોચિંગ ઓફિશિયલને પ્રેમથી સબસ્ક્રાઇબ કરો.